રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો. એટલે જો તમે આ વિડીયો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો. એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં તમારે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે જેવી આ વેબસાઇટ ઓપન કરો એના પછી તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં વિડ્રોવ પીએફનો ઓપ્શન જોવા મળી જશે. એમાં તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને એમાં તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે. એટલે તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો. એટલે જે પણ પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલા માટે હવે હું આ બધી જ ડિટેલ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને આ ઓટીપી જે પણ પીએફ એકાઉન્ટ સાથે મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર આવશે. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને આ ઓટીપી 5 મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરવો પડે. એટલે જેવા આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઈએ એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી અને જો તમારી બેંકની કેવાયસી કરવાની બાકી હોય તો બેંકની કેવાયસી કરી લેવાની. કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી કરવી પડે. એટલે જેવી તમારી કેવાયસી થઈ જાય એના પછી નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો. અને પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી જો તમે નોકરી છોડી દીધી હોય તો જ તમને પીએફ પેન્શન વિડ્રોવલ વાળો ઓપ્શન જોવા મળશે. અને જો તમારી નોકરી ચાલુ હોય તો તમારે પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવાનું. અને હવે આપણે પીએફનું પેન્શન ઉપાડવા માટે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C સિલેક્ટ કરી લઈએ. એના પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે લોકાલિટીમાં તમારા ગામનું નામ એન્ટર કરવાનું. અને સ્ટ્રીટમાં તમે સિમ્પલ સ્ટ્રીટ 1 એન્ટર કરી શકો. એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં સિટી અને 6 ડિજિટ પિનકોડ તમારે એન્ટર કરી લેવાનો. અને પછી આ બધી જ ડિટેલ એન્ટર થઈ જાય એના પછી ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના પેન્શનના રૂપિયા જમા થઈ જશે. એટલે આ રીતે તમે તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમની સાથે આ વિડીયો શેર કરી દેજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને તમે કોન્ટેક્ટ કરી લેજો. અને જો તમારે પાન કાર્ડ બનાવવાનું બાકી હોય તમારું તો પણ તમે મને આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો.